સંયમ સ્વીકાર વખતે જેમને માત્ર ને માત્ર નૌકાર અને કનેમી બંતે આ બે જ સૂત્રો કંઠસ્થ હોય, પ્રારંભ કાળે જેમના ક્ષયોપશમમાં મંદતા વર્તાતી હોય, ગુજરાતી ભાષા પણ જેમની અશુદ્ધ અને ગામઠી હોય, તે સંઘસ્થવિર યુગ પુરુષ અનેકવિધ ભાષાના જાણકાર બને, 45 આગમોને કંઠસ્થ કરનારા બને, વ્યાકરણ, ન્યાય, તર્ક, કાવ્ય, સિદ્ધાંત, યોગ, ષડદર્શનના પારંગત બને, એ હકીકતે આશ્ચર્યકારી ઘટના તો છે જ, પરંતુ એના કરતા અહોભાવથી અંતઃકરણને ભીંજવી દે અને જાતના પ્રમાદને ખંખેરી દે એવી શ્રેષ્ઠતમ ઘટના પણ છે. પ્રાર્થના કરીએ કે હે સંઘ સ્થવિરજી, અમે પણ પ્રમાદથી દૂર રહી અપ્રમત્તતાથી ભરપૂર બનીએ એવી કૃપા વર્ષાવશો ને. ધન ધન દौलत सागर सुख ये तब चिरंजीव था।